નમસ્કાર મિત્રો ઉમેશભાઈના બે ચહેરા ધારાસભ્ય ઉમેશ મકવાણાના બે મોઢા તેવી વાતો કેમ કરવામાં આવી રહી છે? એક તરફ વિરોધ અને બીજી તરફ મિત્રતા, આ પ્રકારની ચર્ચા કેમ? ધારાસભ્ય ઉમેશ મકવાણા શું સરકારની સામે છે કે પછી સરકારની સાથે છે? કંઈ સમજાતું નથી. વિસ્તારથી વાત કરું તો ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન પાઠવ્યા છે. વાત એ છે કે હર્ષભાઈ સંઘવીને અભિનંદન પાઠવી શકે, પરંતુ વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા ઉમેશભાઈ મકવાણા આજે આમ આદમી પાર્ટીમાં નથી. આમ આદમી પાર્ટી તેમને સસ્પેન્ડ કરી દીધા છે, પણ એ ભાજપમાં પણ નથી ભળ્યા અને એ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા રહ્યા છે. હજુ થોડા સમય પહેલા અમે તેમની સાથે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ ભારતીય જનતા પાર્ટીને એક વખત સત્તામાંથી દૂર કરી દો, સત્તામાંથી ઉખાડી ફેંકો, તો જ આ પ્રકારની કડદા જેવી સિસ્ટમ ને આ બધો ભ્રષ્ટાચાર બંધ થશે. આ ઉમેશભાઈ મકવાણા એ લોકો માટે તેમની મુલાકાતે પણ ગયા હતા કે જેમને પોલીસે માર માર્યો હતો. એમણે પોલીસની બર્બરતા પર પ્રહાર પણ કર્યા હતા. આમ છતાં પણ જેમના હાથમાં ધુરા છે એ ગૃહમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન. ઠીક છે, અભિનંદન પાઠવ્યા, પરંતુ તેમણે પોતાની પોસ્ટમાં એમ પણ લખ્યું કે મારા નાના ભાઈ સમાન. એટલે ખૂબ આશ્ચર્યની વાત છે. વાત એ છે કે એક ચર્ચા હોય અને એક વાસ્તવિકતા હોય, એક પુરાવા હોય. આ પુરાવો છે કે હર્ષ સંઘવી અને ઉમેશ મકવાણા, ધારાસભ્ય બોટાદના ઉમેશ મકવાણા વચ્ચે કેવા સંબંધો છે. રાજ્ય ગૃહમંત્રી સામે ઉમેશ મકવાણા સીધા પ્રહાર નથી કરતા, પરંતુ એ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર જરૂરથી કરે છે. એનો મતલબ એ છે કે એમની સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીથી તેમને કદાચ વાકું છે, તેમનાથી એને મુશ્કેલી છે. કારણ કે જો હર્ષ સંઘવીથી મુશ્કેલી હોત તો તે તેને અભિનંદન ન પાઠવે. આમ તો આ સમાચાર લોકો વિચારતા હશે કે આમાં શું સમાચાર છે, પરંતુ આમાં સમાચાર એ છે કે વિરોધ પક્ષમાં રહેલા ધારાસભ્યો પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, મંત્રીમંડળમાં નવા સ્થાન પામેલા નેતાઓને અભિનંદન પાઠવે છે. થોડું અલગ લાગે, બાકી કોઈ વિરોધ પક્ષમાં રહેલા ધારાસભ્યો અભિનંદન નથી પાઠવતા. મિત્રતા અંદરખાને બેશક કદાચ અન્યની પણ હોઈ શકે, પરંતુ આ પ્રકારે જાહેરમાં મૂકવું અને એમાં પણ લખવું કે મારા નાના ભાઈ સમાન, એ ખૂબ મોટી વાત બની જાય છે. ખેર, આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપની દ્રષ્ટિએ ઉમેશભાઈ મકવાણા શું કરવા જઈ રહ્યા છે? કારણ કે અમે નથી કહેતા કે ઉમેશભાઈ મકવાણા ભાજપમાં જોડાશે. એમણે અમારા સ્ટુડિયો પર આવીને લખિતમાં આપ્યું છે કે હું ભાજપમાં નહીં જોડાઉં. તેમણે તો એ પણ કહ્યું હતું કે હું આમ આદમી પાર્ટી નહીં છોડું. જો કે એમની વાત પણ સાચી છે, આમ આદમી પાર્ટીએ એમને કાઢી મૂક્યા, એમને સસ્પેન્ડ કરી દીધા. હવે એ એમના વાત પર આજની તારીખે પણ મક્કમ છે, જે અમને લેખિતમાં આપ્યું હતું. પણ વાત એ છે કે આ પ્રકારના ફોટા, આ પ્રકારની પોસ્ટ ગળે નથી ઉતરતી. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.